ત્યારે સિદ્ધપુર હાઈવે પરની આતિશ ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની છે તો સમાચાર પાટણથી સામે આવી રહ્યા છે, જેમાં સિદ્ધપુર હાઈવે પરની આતિશ ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની છે, જેમાં એટીઓ મશીનમાં આગ લાગતા 2 લોકો આગની ઝપેટમાં આવ્યા હતા. ત્યારે નેદ્રા કનેસરા રોડ પર આવેલ ફેક્ટરીના મશીનમાં આગ લાગી હતી. ત્યારે ઇસબગુલની ફેક્ટરીમાં એટીઓ મશીનમાં આગની ઘટના બની છે, જ્યારે મશીનમાં સિલિનિયમ નામની ભૂકીની બોરીઓ ભરી હતી. ત્યારે બોરીઓ ટ્રકમાં ભરવા એટીઓનો દરવાજો ખોલાતા આગ લાગી હતી. ત્યારે ફેક્ટરીમાં લોકોએ ફાયરની બોટલો દ્વારા આગને કાબૂમાં મેળવી લીધી હતી. સમાચાર સામે આવી રહ્યા છે, સિદ્ધપુર હાઈવે પરની આતિશ ફેક્ટરીમાં આગ લાગી છે અને એટીઓ મશીનમાં આગ લાગતા 2 લોકો આગની ઝપેટમાં આવ્યા હતા. ત્યારે 25 વર્ષીય અજય પરમદેવ પાસવાનને પણ ઈજાઓ પહોંચી છે. સંવાદદાતા પ્રવીણ દરજી ફોન લાઈનથી જોડાઈ ગયા છે. જી પ્રવીણ, સિદ્ધપુર હાઈવે પર જે આતિશ ફેક્ટરી છે તેમાં આગ લાગવાની ઘટના બની છે, જ્યારે 2 લોકો દાઝી પણ ગયા છે, શું કહેશો? જી નંદી, વાત કરવામાં આવે તો પાટણ જિલ્લાના જે હાઈવે પર એટલે કે નેદ્રા હાઈવે પર કનેસરાને જોડતો જે રોડ છે ત્યાં જે આવેલી છે ફેક્ટરી આતિશ ફેક્ટરી નામની ઇસબગુલ બનાવતી ફેક્ટરી છે અને તેની અંદર આજે બપોરના સમયે એકાએક તેના એટીઓ મશીનની અંદર આગ લાગી હતી અને આ આગ લાગતા 2 લોકો દાઝ્યા છે. જોકે વાત કરીએ તો નેદ્રા કનેસરા રોડ પર આવેલ જે ઇસબગુલની આતિશ ફેક્ટરી છે તેના એટીઓ મશીન એટલે કે એટીઓ મશીન એક જાતનું બોઇલર જેવું કામ કરે છે અને તેની અંદર એટીઓ મશીનમાં આગની ઘટના બની હતી. આ એટીઓ મશીન છે તેની અંદર સિલિનિયમ નામની ભૂકી હોય એની બોરીઓ ભરેલી હતી અને એ બોરીઓ બપોરના સમયે મજૂરો કામ કરી રહ્યા હતા અને તે દરમિયાન આ જે બોરીઓ હતી તે બોરીઓને એક ટ્રકમાં ભરવા માટે બહાર નીકળવાની હતી, જેના કારણે જે એટીઓ મશીન હતું તે મશીનનો દરવાજો ખોલવાની સાથે જ ગરમીના કારણે કે કોઈ અગમ્ય કારણોસર એકાએક આગ લાગી હતી, જેમાં મોટો બ્લાસ્ટ થયો હતો, જેના કારણે આગ લાગતા તેની અંદર 2 જેટલા મજૂરો હતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા, તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. જે 2 મજૂર છે તેના હાથે, પગે અને શરીરના ભાગે એકાએક દાઝી ગયા હતા અને જે ફેક્ટરી જે લોકો હતા તે તાત્કાલિક દોડી આવ્યા હતા અને તેઓએ ત્યાં જે કહેવાય કે ફાયર સિસ્ટમ હોય છે ત્યાં ફાયર સેફ્ટીની બોટલો તેના દ્વારા આગને કાબૂમાં લઈ લીધી હતી અને તાત્કાલિક 108 બોલાવી હતી. ત્યારે આ 108 આવી હતી અને 108 દ્વારા બંને જે ઈજાગ્રસ્તો હતા જે દાઝ્યા હતા તેઓને સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર કરાયા બાદ વધુ સારવાર અર્થે તેઓને હાલમાં મહેસાણા ખાતે લઈ જવામાં આવ્યા છે. જેમાં બંને ઈજાગ્રસ્ત હતા તેમાં જે કામ કરી રહ્યા હતા તેઓ સરદારસિંહ કેસરસિંહ મીણા અને 50 વર્ષના અને અજય પરમદેવ પાસવાનજી ઉંમર 25 વર્ષ એટલે કે 25 વર્ષનો યુવાન અને 50 વર્ષના બંને યુવકને બંનેને આગમાં દાઝ્યા હતા, જેઓ હાથ, પગે અને શરીરના ભાગે ગંભીર રીતે દાઝ્યા હતા. તેઓને હાલમાં સારવાર આપવામાં આવી રહી છે અને વધુ સારવાર છે તેઓને હાલમાં મહેસાણા લઈ જવામાં આવ્યા છે. જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો આતિશ ફેક્ટરીમાં આગ લાગી હતી અને આગમાં 2 મજૂરોના હાથ, પગ અને શરીરના ભાગે દાઝ્યા હતા, જે બાદ તેમને 108 મારફતે સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ સિવિલ સારવાર અર્થે ખસેડાયા હતા અને મહેસાણા હોસ્પિટલમાં હવે ખસેડવામાં આવ્યા છે. સિદ્ધપુર સિવિલમાં સારવાર બાદ મહેસાણા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 50 વર્ષીય સરદારસિંહ કેસરીલાલ મીણા આગમાં ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે 25 વર્ષીય અજય પરમદેવ પાસવાનને પણ ઈજાઓ પહોંચી છે. જ્યારે આગ લાગતા 2 મજૂરો હાથ, પગ અને શરીરના ભાગે દાઝ્યા હતા. જ્યારે એટીઓ મશીનમાં આગ લાગતા 2 લોકો આગની ઝપેટમાં આવ્યા છે. જ્યારે મશીનમાં સિલિનિયમ નામની ભૂકીની બોરીઓ ભરી હતી, જેમાં બોરીઓ ટ્રકમાં ભરવા એટીઓનો દરવાજો ખોલતા આગ લાગી હતી અને ફેક્ટરીમાં લોકોએ ફાયરની બોટલો દ્વારા આગને કાબૂમાં લીધી છે. જ્યારે 50 વર્ષીય અને 25 વર્ષીય યુવકને ઈજાઓ પહોંચી છે. જ્યારે આગ લાગતા 2 મજૂરો હાથ, પગ અને શરીરના ભાગે દાઝ્યા હતા. ઈજાગ્રસ્તોને 108માં સિદ્ધપુર સિવિલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ત્યારે સિદ્ધપુર સિવિલમાં સારવાર બાદ મહેસાણા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે સિદ્ધપુર હાઈવે પર આવેલી આતિશ ફેક્ટરીમાં આગની ઘટના બની છે. જ્યારે નેદ્રા કનેસરા રોડ પર આવેલ ફેક્ટરીના મશીનમાં આગ લાગી છે. એટીઓ મશીનમાં આગ લાગતા 2 લોકો આગની ઝપેટમાં આવ્યા હતા અને ઇસબગુલની ફેક્ટરીમાં એટીઓ મશીનમાં આગ લાગી છે. જ્યારે આતિશ ફેક્ટરી છે, જે ઇસબગુલની આ જે ફેક્ટરી છે તેમાં એટીઓ મશીનમાં આગ લાગી હતી અને આગની ઘટનામાં 2 મજૂરો દાઝ્યા હતા.